શુભ લગ્નનો અવસર છે ત્યારે એક કવિતાથી આપણે શુભેચ્છા આપીએ છીએ ટ્રેન જેવી સૂરજ અને અવનીને। તો આ બધાનો સાથ જોઈએ છે, બધા જેટલા મહેમાનો પરિવારજન બેઠા છો આપણે બધાય શુભેચ્છા આપીએ ટ્રેન જેવી સૂરજ અને અવનીને। પણ કઈ રીતે? કવિતાથી કે મસ્ત મયુરને મેઘ મુબારક, વાવા તો કરો। આ બાજુ થોડી વાતો ચાલે છે, બેનો વાવા કરજો એટલે આપણે શુભેચ્છા દેવાની છે સૂરજ અને અવનીને કે મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને એનો ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક। પણ આપણા બધા વતી ચિરંજીવી સૂરજ અને અવનીને એકબીજાનો પ્યાર મુબારક છે, પ્યાર મુબારક છે, પ્યાર મુબારક। આવી સુંદર જોડી હોય ને તો અમને બોલવાની મજા આવે। હા, અમે કાયમ કઈ કાર્યક્રમ અમારી વાતમાં જે દાંત ન કાઢે ને બાજુ બેઠા હોય તો સમજી લેવું સ્ટાર્ટર નબળું। જે વધારે દાંત કાઢે એનો ભરોસો ન કરતા। અને મારી એક સલાહ છે, જે માણસ હસતો નથી એને દીકરી દેવી એને વેવાય ન કરો। કારણ કે જે માણસ હસતો એ મોજમાં હોય। ઓશો રજનીશેન કહે છે નેવર પોસ્ટપોન યોર જોય, આનંદને કોઈ દી ટાળવો નહીં, ક્ષણે આવે ત્યારે વધાવી લેવું, એનું નામ આનંદ કહેવાય, એનું નામ મોજ કહેવાય છે સાહેબ। અને એવો પરિવાર જ્યારે મળ્યો ઠેઠ યુએસએ થી અહીંયા લગ્નની આ ઉજવણી અને એમાંય દલાલ આ ગુજરાતની ભૂમિમાં અને એમાં લગ્નનો અવસર એનો આનંદ અલગ છે સાહેબ। પણ આપને હસાવવા માટે ખાસ મને અહીંયા બોલાવ્યો છે કુમાર, અને અમારે આ એક ઘરના નાતે આવ્યો છું, કોઈ કલાકારના નાતે અહીંયા નથી બેઠો, કારણ કે એક પરિવારના સદસ્ય તરીકે એવા ભાણેજ જ કહું તો સૂરજ અને અવનીને વધામણી આપવા, શુભેચ્છા આપવા અમે અહીંયા અમારી કલા રજૂ કરીએ છીએ। ત્યારે હમણાં એક જગ્યાએ કાર્યક્રમ કોઈ સાંભળે નહીં, કોઈ બોલે નહીં, કોઈ દાંત નો કાઢે, કોઈ તાલી નો પાડે। મેં આયોજકને કીધું કે આ ક્યાં લઈ આવ્યા? મને સમજો તો તમારા ભાઈ, નો સમજો તો મારા ભાઈ। હાસ્યમાં ઘણા બધા પ્રકાર આવે। તમારી બાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? મેં કીધું લાંબી બાઈ નું તમારે શું કામ? મને કે ડોક્ટરે કીધું છે મેલેરિયા થઈ ગયો તો લાંબી બાઈ ના કપડા પહેરો। પણ હાસ્યમાં વીટ પ્રકાર કેવો છે આપની સમક્ષ રજૂ કરીએ છીએ। WIT વીટ એક ડોસીમાં નાનપણમાં ગુજરી ગયા। એક જગ્યાએ બોલ્યો એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું, ઉતાવળ ધીમેથી કરવી, બેનો ક્રોધ શાંતિથી કરવો। એક રૂમમાં બે બેનો શાંતિથી પત્તા રમે, પણ બેનો પત્તા રમીને હુઈ જાય એનો વાંધો પુરુષોને। થાકી પાકીને પતિદેવ છે એ બેલ મારવાની કોશિશ કરે, પણ બેનને સપનામાં એકો દૂડી બાદશાહ દેખાય। ખરેખર મને ત્યાં અમારી કુળદેવી છે, કલાકારોની અમારી કુળદેવી ચા, ગાંઠિયા અમારા સુરાપુરા મુકેશ કુમાર, ઈલાબેન મરચા અમારા મામા પીર, ચાએ ટાળ્યું શિરામણ, બીડીએ ટાળ્યું હોકો, આ હાહુનું કરવું વહુ ન કરે તો કીનો કરવો ધોકો। એક કાર્યક્રમમાં એક બેન આડો સેથો પૂરીને આવ્યો। મેં કીધું બેન આડો સેથો તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો? મન કે તમારા ભાઈ આડી લાઈને ચડી ગયા। એમાં અમદાવાદ નાઈટ પોલીસે પકડ્યો કે હે બેગમાં શું છે? એ કે બોમ્બ છે। એ કે આ તો બામ છે કે તો કહું છું બોમ્બ છે। ખોટો મારીને હોજવાળ દીધો, હવે મારે શું કરવું સાહેબ? કે બોમ્બ ચોપડીને હુઈ જા। નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું હોય ને કોઈ ચારણ કે બારોટ વર્ણન કરે કે થાંભલો ફાટ્યો હશે અને નરસિંહ પ્રાગટ્ય એક શિરકળ ગદિયળ ગદજલ સલામદાર બારદામાં તરલ રે ગુજર કળર બેર શિવ ધ્યાન ખોલામ ઉંદર કર સુરદુંદ સુરતાન કાળ ગદિયળ હાસી મુકુટ કેડર ગણે વાય નામ લેખાતા ઈલાબેન મુકેશ કુમાર રિક્ષાની વાય સુરજભાઈ ખાસ સાંભળજો અવનીબેન રિક્ષાની વાય નામ લેખાતા સવિતા શાંતા કાંતા મહેશ નરેશ સુરેશ। મેં કીધું આટલા બધા છોકરા છે ને ધીમી ચલાવો। ફોટો વાળા અમદાવાદ ના જતા કે બૂટ માથે લઈ લ્યો ચોક્કસ આવી જશે। હમણાં એક જગ્યાએ કાર્યક્રમ ગામ સાંભળતો હુઈ ગયો। મેં કીધું તમે હુઈ કેમ ગયા? એ કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો। પણ એક નાનકડી કવિતા રજૂ કરી છે સુરજભાઈ માટે, કાઠિયાવાડી કવિતા છે। પણ ઈલાબેન તમે રજા આપો તો કહું। મુકેશ કુમાર હસવા ખાતર ની છે, હોલ પૂરતી, આ ગ્રાઉન્ડ પૂરતી છે, અહીંથી બહાર જાય તો ભૂલી જવાના। અવનીબેન તમે કયો? કહું હસવા ખાતર છે સુરજભાઈ, ગ્રાઉન્ડ પૂરતી જ છે, ગ્રાઉન્ડ ની બહાર જાય એટલે ભૂલી જવાની, તો રજૂ કરું ને। કાઠિયાવાડી કવિતા સુરજભાઈ માટે। ચાકા જેવું ચાકુ નહીં પણ સુરજભાઈ નું પાકું થઈ ગયું,
એટલે વાવા તો કરો યાર, તમારો અવાજ નથી આવતો, એમને આપણે બિરદાવાના છે. ચાકા જેવું ચાકુ નહીં પણ સુરજભાઈ નું પાકું થઈ ગયું. વાવા બધાને એક સાથે આવી જોઈએ, આપણે એમને બિરદાવાના. જેટલી વાર વા નહીં આવે એટલી વાર કવિતા રિપીટ થાય. ચાકા જેવું ચાકુ નહીં પણ સુરજભાઈ નું પાકું થઈ ગયું. ઘોડે ચડીને નીકળ્યા બધાય કે કોણ ડાકુ થઈ ગયું. ચાકા જેવું ચાકુ નહીં પણ સુરજભાઈ નું પાકું થઈ ગયું. સુરજભાઈ ને એમ કે લગ્ન પછી હાઈવે થશે. સુરજભાઈ ને એમ કે લગ્ન પછી હાઈવે થશે. આ તો સિગ્નલ નું નાકું થઈ ગયું. ચાકા જેવું ચાકુ નહીં પણ સુરજભાઈ નું પાકું થઈ ગયું. સુરજભાઈ મહેમાનો શું કે છે? આ મહેમાનો આવ્યા જ ને ઈ તમને કે છે છેલ્લી કડીમાં કવિતાની કે સુરજભાઈ ના કર્યા સુરજભાઈ ભોગવે. સુરજભાઈ ના કર્યા સુરજભાઈ ભોગવે. આપણે 2 ટાઈમ જમવાનું થઈ ગયું. ચાકા જેવું ચાકુ નહીં પણ સુરજભાઈ નું પાકું થઈ ગયું. પણ આ તો હસવા ખાતરની કવિતા હતી. ત્યારે પણ ઈલાબેન, મુકેશભાઈ, અમીન પરિવાર જયારે અહીંયા બિરાજમાન છે, ચીણજીવી સૂરજ અને અવનીના આવતીકાલે જયારે લગ્ન છે અને પ્રભુતામાં પગ માંડવાના છે, ત્યારે હું શરૂઆતમાં દુહો બોલેલો કે રણ જીતણ કંકણ બંધન અને પુત્ર વધાયું સાવ. આ તીનું ટાણા હરખરા, આમાં કોણ રંક ને કોણ રાવ. ગમે એવું કરોડપતિ બાપ હોય કે ગરીબ બાપ હોય, પણ દીકરા અને દીકરીના લગ્ન આવે ત્યારે આનંદ બંને પરિવારમાં સરખો જ હોય છે. એની માત્રામાં કોઈ ફેર નથી હોતો. અને અહીંયા અત્યારે આપણે જેટલા બેઠા છીએ બધાની દ્રષ્ટિ ચીણજીવી સૂરજ અને અવની માથે રાખો તો એમ લાગે કે રાધા અને કૃષ્ણ બેઠા છે ને આપણે એના દર્શને આવ્યા છીએ. ભલા માણસ, એવું કઈક વાતાવરણ છે. ત્યારે ઘણી બધી વાતો ચાલે છે, પણ વાતાળિયું વિગ તાળીઓ અને જણ જણ જુજવિયું જેડા જેડા માનવી હોતે હેડી હેડી વાતળિયું. જેવા માનવી હોય એવી વાત થાય. ત્યારે આગળના દોર તરફ જવું છે. ત્યારે સુંદર મજાનો માહોલ છે. આ બધાના હસતા ચહેરા અહીંયા છે. ત્યારે અહીંયા જેમને હવે મારે રજૂ કરવા છે, ત્યારે ખાસ મારા પરમ સ્નેહી મિત્ર અમારા સુજીતભાઈના દત્તુભાઈના ખાસ મિત્ર છે. ત્યારે અને અમીન પરિવારના એક મારા પ્રેમના કાંકણે બધાઈને આવ્યા છે. ત્યારે લોક સાહિત્ય કે હાસ્ય, આજે ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ કાઠિયાવાડ હોય કે વિદેશની પણ ધરતી હોય, જ્યાં એમને ગુજરાતીઓના હૃદયમાં જેમનું સ્થાન છે અને ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગુજરાત સરકાર તરફથી જેમને એવોર્ડથી નવાજા હોય, અને તમે GTPL ચેનલ જુઓ કે ગિરનાર ટીવી જુઓ, એમાં જેમને વારંવાર ટીવીમાં તમે જોવો છો એવા વિદ્વાન સાહિત્યકાર અને દિગ્ગજ હાસ્ય કલાકાર એવા શ્રી ગોપાલભાઈ બારોટને રજૂ કરું છું આપની જોરદાર તાળી સાથે. આજ અમીન પરિવારમાં હાસ્ય દરબારમાં ચીણજીવી સૂરજ અને અવનીને કઈક વધામણી અને શુભેચ્છા આપવા ખાસ ઈલાબેન અને મુકેશભાઈએ એવા દિગ્ગજ હાસ્ય કલાકાર ભાઈ શ્રી ગોપાલભાઈને બોલાવ્યા છે. ત્યારે આપની જોરદાર તાળી સાથે ગોપાલભાઈ બારોટ. आज उछरंग आज नैनो में ने सखी हमारे आंगणे आज कंचन वर्षा में थोड़ो इको ओछो करो भाई भाग्येश वाला. एक बार भाग्येशભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. આ દીકરી અવની અને સુરજભાઈ આ બધા સાંભળો. ખરેખર હું આજ ભાગ્યેશ કાર્યક્રમ કરવા માટે નહીં, પણ ભાઈ સુરજ જે સાહસનું કામ કરવા જઈ રહ્યો છે એને હિંમત આપવા આવ્યો છે. કારણ કે આ હિંમત કેળવવી બહુ અઘરી છે બાપ. અમારા પતિ પત્નીમાં છે ને 36 ગુણ છે અમારા બંનેમાં. હું મારી વાત કરું છું, સુરજભાઈ ધ્યાનથી સાંભળજો. 36 ગુણ છે અમારા બંનેમાં. એમાં 35 મારી પત્નીમાં છે, 1 ગુણ મારામાં છે, અને એ મૌન રહેવાનો. અને જે માણસ આ ગુણ કેળવે છે એ જિંદગીમાં દુખી નથી થતો. કાયમ મૌન પાળવું. પતિ માટે મૌન જેવો બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ જ નથી સાહેબ. અને આ માર્ગમાંથી જે હાલે છે એ કાયમ જીતે. બોલો, કાયમ મારી જીત જ હોય. તકલીફ ક્યારે પડે બોલો તો. એમાં જો મારો એક ભાઈ તો મારી પાસે ભાગ્યેશ રોવા જ માંડેલો. મેં કીધું ભાઈ રોવા કેમ માંડ્યો? મને કે કોઈ દી રસોઈ હારી કરતી નથી. મેં કીધું 20 વર્ષ થયા તારા લગ્ન કરીએ, કોઈ દી પત્ની રસોઈ હારી ન બનાવે એવું હોય? અરે રસોઈ તો સારી જ હોય, અન્ન દેવતા કહેવાય.
આમ પગે લાગી અને જમી લેવાય. કોઈ દી એને ખાટું ખારું એવું બોલાય નહીં, આપણું શાસ્ત્ર ના પાડે. મન કે ધૂળ ખાય એવું હોય તો ને કોઈ દી સારું બનાવતી નથી. ને કે એક કામ કર, તારી પત્નીની રસોઈના વખાણ કરતો જા. વાહ, શું તારી રસોઈ, શું તારું શાક, શું તારી દાળ અને રોટલી તો ફૂલકા. આમ વખાણ કર. એમાં છેલ્લે એટલું કહી દેવાનું, શું તારી રસોઈ અસલ તારી મમ્મી જેવી. એની મમ્મીનું નામ લેજે, ભૂલમાં પણ તારી મમ્મીનું નામ ન લેતો, નહીતર મરી ગયો સમજજે. મારો એક મિત્ર ભૂલ કરી બેઠેલો સાહેબ, જમવા બેઠો, એની પત્નીને કે આવી રોટલી ગળા હેઠે નથી ઉતરતી, જરા સારી રોટલી બનાવતી જા. ઓલી કે સારી રોટલી ખાવી હોય તો તારા બાપુજી જેવો લોટ બાંધતા શીખી જા. મેં કહું વખાણ તારા એની મમ્મી ના કરવા, તારી મમ્મીનું નામ ન લેવું, ભૂલ ન કરતો આવી. જો કે એક વાત કરી દઉં, કોઈ દી કોઈને શિખામણ ના આપવી. શિખામણ આપવામાં મજા નહીં. શિખામણ આપવી એ નહીં, કોક શિખામણ આપે એનો તરત અમલ કરવો એ નહીં, વિચારીને અમલ કરવો. શિખામણ આપવામાં તકલીફ થાય, ઘણી વાર શિખામણ હામી પડે. અમારા ડાયરામાં આમ મંજીરા વાળા હોય, તમે જોયા છે બે હાથે મંજીરા વગાડતા હોય ને આમ જોરદાર, એ અમારા ડાયરામાં મંજીરા વાળા હોય. એક દી અમારો મંજીરા વાળો મોડો આવ્યો. મેં કીધું કેમ મોડો આવ્યો? એનું નામ ગોરધન છે, બહુ રૂપાળો. આફ્રિકા ગયા ત્યારે વિઝા નહોતા માંગ્યા. એ લોકો કે આના વિઝા નહીં લઈ અમે. મેં કીધું કેમ? આ અમારો. મેં કીધું કલર તમારો છે, બાકી તો આ અમારો છે. અમેરિકા લઈ ગયા 3 મહિના હું રાખ્યો મારા હારે, ત્યારે થોડો ઉજળો થયો. અમેરિકાના પાણીના પરતા પે આ ગલ્લાસ વાળા છે એટલે કહું છું. ત્યાં જઈએ એટલે મારું દીકરું રૂપાળા થઈ જઈશો. મારી ઘરવાળી તો મને કે ભાઈ અજયડે લાગો. અજયડો નહીં, તારો ઘરવાળો પણ આટલા બધા રૂપાળા નહોતા ને થઈ ગયા. રૂપાળા જઈને આવ્યો ને ત્યારે હમણાં હું 2 મહિના જઈ રહ્યો ત્યારે આવું થયું. રૂપાળા દેખાય મળે, ગામ બહુ સારું. અમેરિકા લીલી લીલી નોટો આવે ને ગમે બહુ મળે. અમે તો એક સારું દેવી તો લીલી નોટો સારું થઈ જાય. બાકી તો અહીંયા જલસો છે. ઇન્ડિયામાં જલસો છે એવો અમેરિકામાં નથી સાહેબ. તમારા અમેરિકામાં એક ગાડીમાં એકલો હોય, અમારે એક ગાડીમાં 18 હલવાણા. અમુક તો ડેકી ખોલીને ગોઠવાઈ ગયા હોય, પાછા કે હવે અમને અહીંથી હલાવતા નહીં. અરે ભાઈ આ કેવો જલસો, મોજે મોજે દરિયા છે. બોલો, શિખામણ કોઈને દેવાય નહીં. શિખામણ આપો તો ઘણી વાર હામી પડે. એ અમારો મંજીરા વાળો ગોરધન મોડો આવ્યો, એનું હક પણ નથી થતો. આગે અમારો ગોરધન મંજીરા વગાડે છે ને એનું હક પણ નથી થતું. શું કામ નથી થતું? શું કામ કે કોઈ પણ કન્યાનું માંગું લઈને આવે છે ને એટલે મા બાપ તરત પૂછે, કન્યાના મા બાપ, કે મૂર્તિઓ શું કરે છે? તમે બધા કહો શું કેવું? મંજીરા વગાડે એમ? દીકરી આપીને અમારે પણ મંજીરા વગાડવા એમ? જો કે હજી મેળ નથી પડ્યો. હજી મેં એકવાર કીધેલું, મેં પેલા તારા આ મંજીરા હવે તો તું 30 વર્ષનો થવા આવ્યો, કેમ એક છોકરી પસંદ નથી પડતી? મને કહે ગોપાલભાઈ 25 છોકરીઓ જોઈ. મેં કીધું 25 છોકરી જોઈ એકે નો ગમી? મને કહે 25 જોઈ ગોપાલભાઈ, 26મી જોવા ગયો ને ત્યારે ખબર પડી પહેલી જોઈ તી હારી. પછી શું કર્યું? મને કે ભૂલ સુધારી યાર, પાછો પહેલી ના ઘરે ગયો. આમ કરીને આમ ડોરબેલ વગાડી, ઓલી 2 છોકરા લઈને બહાર નીકળી. જો ગોરધન મામા આવ્યા. પેલા સમજી ગયો તો મામો તો ન થાત. જો કે હવે યુગ બહુ સારો છે ખરેખર. હા હાચું, અહીંયા કોઈ વડીલો બેઠા હોય ને, યુગ બહુ સારો છે ભાઈ, પેલા જેવો યુગ નથી. આ કેવા બેઠા છે આમ જો ભાઈ, સૂરજ અને અવની આ બેઠા છે, જાણે રાધા કૃષ્ણ બેઠા હોય, જાણે રામ અને સીતા બેઠા હોય, જાણે શિવ અને પાર્વતી બેઠા હોય, જાણે અમિતાભ બચ્ચન અને જયાબેન બેઠા હોય. એવી મજાની આમ સરસ થઈ. હા, એવી આમ મજાની જોડી આપણે જોઈને તો રાજી થઈ. અને હજી લગ્ન તો કાલ છે ને ભાઈ સૂરજ, કાલે છે ને, આવતીકાલે. આજે તો એનો આગલા દિવસ છે. જો આનાથી મોટો કયો જલસો જોવાની ક્યાં અત્યારે જોવા આ બધું આવો લાવો મળે. અમને આવા લાવા નહોતા મળ્યા. આવું જોવું ને ત્યારે એમ થાય થોડાક વહેલા પડ્યા, મોડું કર્યા જેવું હતું થોડુંક. પણ હવે અમારા ભાઈ અમને જોવાનો લાભ ક્યાં મળ્યો? તો અહીંયા ઘણા જોવા વડીલો એવા હશે જેને આ લાભ ન મળ્યો હોય. અમે તો ઘૂંઘટ ખોલ્યા ને ત્યારે ખબર પડેલી કે આ આપણું નસીબ.
આની હારે આખી જિંદગી કાઢવાની એમ પછી ખબર પડેલી અમે બંધમાં રમ્યા. બંધમાં રમ્યા, સમજાય છે ને ડાયરા? બાજી ખુલી તાર ખબર પડી ગુલ્લો નીકળ્યો. લગભગ મોટે ભાગે ગુલ્લા એકો તો કોકને નીકળ્યો હોય તો આ ક્યાં જમા તે મારો દીકરો ગોરધન ને હક પડે નથી થતું. બોલો આ એવો તે મંદિરામાં મોડો પડ્યો. શિખામણની વાત હાલે છે મારી. અમારી કવિઓની જીવ કવિયન કી બાત મેં બાત જીવ કદલી કે બાત મેં બાત એમ અમારી કવિઓની વાતમાંથી વાત નીકળે પણ મુદ્દો ન ભૂલાય. મારો મુદ્દો છે કે શિખામણ ન અપાય. શિખામણ આપો તો હામી પડે. ઈ ગોરધન મંદિરા વાળા ને મોડો આવ્યો પ્રોગ્રામમાં તે મેં કીધું એલા કેમ મોડો આવ્યો? મને કે માથું દુખતું. મેં કહ્યું માથું દુખે એમાં મોડું હવાય? આ ડાયરો મોડો શરૂ થયો. મને કે ગોપાલભાઈ તમારું માથું દુખે તમે શું કરો? મેં કહ્યું હું તો ઘરે જ. મારી પત્ની બહુ સંસ્કારી છે, ખાનદાન છે. સુરેન્દ્રનગરના જોવાલાયક સ્થળમાંની એક છે. મારું ગામ સુરેન્દ્રનગર છે. હું ઘરે જાઉં, પલંગમાં સુઈ જાઉં, મારી પત્ની આમાં બામ લગાવે, વાળમાં આમાં આંગળા ફેરવે, 5 મિનિટમાં માથું ઉતરી જાય. મને કે ગોપાલભાઈ ભાભી ઘરે હશે? બોલો હવે શિખામણ દેવાય? મેં કીધું તું ન જાતો તારું તો ગળું તો બંધ થઈ છે. એ બોલાને મેં શિખામણ આપી. મેં કીધું તારી પત્નીના વખાણ કરવા જમતી વખતે વાહ શું દાળ શું શાક, તે આ ઘરે ગયો ને જમતી વખતે તરત શિખામણ ચાલુ કરી. બોલો એ જ મિનિટે તો વિચાર કરે કોક થોડો ઘણો તો વાંધો ન આવે. તરત ચાલુ વાહ શાક વાહ દાળ વાહ ફૂલકા. આ તો છૂટો હાણસીનો ઘા આવ્યો રોકડામાંથી. એની પત્ની કે ઘા કેમ કર્યો? એની પત્ની કે ઘા ન કરું, કાયમ મને મજા નહોતી, કાયમ હું રાંધીને ખવડાવું ત્યારે ખાટું બનાવ જેવું શાક, તીખી ભડકા જેવી દાળ, અને આજ મને મજા નહોતી પાડોશણ રાંધી ગઈ ત્યારે કહેશે વાહ શાક. મેં કીધું બોલો કઈ રીતે? મને કે હનુમાનજી સીતાજીને લેવા લંકામુ ગયા હતા. મેં કીધું હા ગયા હતા. મને કે પાસપોર્ટ કે વિઝા કરાયો તો? વગર પાસપોર્ટ અને વિઝા પહોંચી જાય અમારા પટેલ જ હોય. ઈ કે હનુમાનજી અમારા પટેલ છે. પછી જૈન વાણિયા ઉભા થયા કે હનુમાનજી અમારા જૈન વાણિયા છે. મેં કીધું જૈન વાણિયા કઈ રીતે? મને કે ચતુરમાં ચતુર જ્ઞાતિ કઈ? મેં કીધું વાણિયા. કેમ કે અમારા બોમ્બે સેન્ટ્રલમાં બોર્ડ માર્યું ભારત કે અચ્છે નાગરિક બની એટલે વાણિયા. તે પાછળથી જાણ્યા. મને કે ચતુરમાં ચતુર જ્ઞાતિ કઈ? મેં કીધું વાણિયા. મને કે રામાયણમાં ચતુર પાત્ર કયું? મેં કીધું હનુમાનજી. મને કે અમારા. પછી એક મુસ્લિમ ભાઈ ઉભા થયા કે હનુમાનજી અમારા મુસ્લિમ છે. મેં કીધું ભાઈજાન મુસ્લિમ કેસે? મને કે રહેમાન સુલેમાન ને હનુમાન. પણ મેં કીધું અમે તો બજરંગ બલી કહી. મને કે અમારામાં આવે બરકત અલી શૌકત અલી. પણ નાના નહેરથી માંડી અને મહાનગર સુધી પૂજાતા હોય તો એ હનુમાનજી, મારો કહેવાનો મેસેજ એ છે કે હનુમાનજી છે એ પટેલમાંય દેખાય, વાણિયામાંય દેખાય, મુસ્લિમમાંય દેખાય, 18 આલમમાં દેખાતા હોય તો એ હનુમાનજી મને તમને એક મેસેજ આપે છે કે એકતામાં બનીને રહેજો. કારણ કે એકતાનું મૂળ દર્શન કરાવે છે એ હનુમાનજી મહારાજ છે. ભલા માણસ છે. પણ નાનકડી સાહિત્યની વાત તો અહીંયા રજૂ કરવી છે, પણ હાસ્યની એક બે વાત અહીંયા સુરજભાઈ અને અવનીબેનને હાસ્ય રજૂઆત કરવી. ત્યારે પતિ પત્ની જમીને બેઠા હતા. એમાં પતિદેવે પત્નીને કીધું એ કે રોટલીમાં ઘી ચોપડ ઘી. આન પત્નીનો મગજ ગયો. એ કે 1 મહિનાથી કીધું લાવી દીધું. પતિદેવ કે મારી સામો અવાજ મોબાઈલનો ઘા માર્યો. પત્ની એવી માથા ભારે હાણસીનો ઘા માર્યો. થયું ઢીમણું. પતિદેવ થાળી મૂકીને ગુસ્સામાં નીકળી ગયા. બારે મળ્યા તો મેં કીધું આ માથામાં શું થયું ઢીમણું? મને કે ભાગ્યેશભાઈ પગ સ્લીપ થયો ને તો પડી ગયું, એમાં ઢીમણું થયું. મેં કીધું ઘા બહુ ઊંડો છે, ઘરે જઈને ઘી ચોપડો. મને કે આ ઘી માંથી તો થયા છે. રુદ્રભાઈ સાંભળે છે. રુદ્રભાઈ ની જોરદાર તાળીઓ હતા. વરરાજાના ભાઈ છે. ભાઈ એમની માટે તાળી તો પાડવી જ જોઈએ. આ પછી એમનો વારો છે. એ અત્યારે આ બધું નિહાળી રહ્યા છે. હા, એકદમ ઉગતા જુવાન છે, જેના ઘટમાં ઘોડા થન ધને અને આતમ વિજય પાક. પણ યાર દીઠી ભોમકા ઉપર આજ યૌવન માંડે આ ઘા. આ રુદ્રભાઈ ના માટે દુહો છે. કેમ કે એ તરવરીયો જુવાન છે. એટલે એ આ બધું નિહાળી રહ્યા. એટલે સુરેશભાઈ અવનીબેન પતિ પત્ની જમીને હિંડોળે હિંચકે બેઠા હતા. હિલાબેન મુકેશભાઈ
હિંચકે બેઠા હતા. એમાં પત્નીએ પતિને કીધું ઈ કે આ પુરુષ ગુજરી જાય ઈ ક્યાં જાય? એની ઘરવાળીએ એના પતિને પૂછ્યું કે આ પુરુષ ગુજરી જાય ઈ ક્યાં જાય? એનો ઘરવાળો કે ગાંડી સ્વર્ગમાં જાય. એમ? ન્યાયને શું મળે? કે ન્યાયને અપ્સરા મળે. પછી એની ઘરવાળીએ કીધું તો કે આ બાઈ માણા ગુજરી જાય ક્યાં જાય? એનો ઘરવાળો કે ગાંડી એ સ્વર્ગમાં જાય. એમ? ન્યાયને શું મળે? એનો પતિ કે ન્યાયને વાંદરું મળે. પછી એની પત્નીએ બહુ સારો જવાબ આપ્યો કે તમારે પુરુષોને કેવું સારું, અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે ન્યાય વાંદરું. પછી કઈ ચોખવટ ન કરી. હું એક કાર્યક્રમમાં બોલ્યો તો દીકરી વાલનો દરિયો. એક છોકરો ઉભો થયો કે દીકરા હું લોખંડનો હળિયો છે. મેં કીધું તું તો હોય જ જા, વગર માનતાનો લાગસ. વગર માનતાનું પાછું કોઈનું ન માનતા. ફોરેનર આવેલા, ફોરેનર વિદેશથી આપણા ગુજરાતમાં ફરવા માટે સોમનાથ, દ્વારકા આવી બધી દર્શનની યાત્રા માટે એમાં મોટી મોટી બેગો અને મેપ હાથમાં, એમાં એક ફોરેનર ઉતરો અને આમ ચપટી ધૂળની લઈને સૂઈ ગઈ. મને કે ભારતની ખુશ્બુ પહેલા જેવી નથી, ભારતની મહેક પહેલા જેવી નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદરો છે? આ બાજુથી ચપટી લે, હજી ભારતની ખુશ્બુ એવી છે, હજી ભારતની મહેક એવી છે. કારણ કે રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે અને ધક ધકતી ધરતી, ફોજું ફરતી, વિનાશ કરતી, ટેક વળે મર્દોની હાકે, ધ્રુજે ધાકે અને ધૂળો પાકે તો એ લડે મેદાને મરવા, અવસર વરવા, મર્દ કસુંબલ રંગ ચડેજી, મર્દ કસુંબલ રંગ ચડેજી, મર્દ કસુંબલ રંગ ચડેજી, મર્દ કસુંબલ રંગ ચડેજી. આ આપણી ભારતની ભૂમિ છે. ભલા માણસ, હું ગાતો નથી, એક સમાજ સેવા છે. કોઈ મને ફરમાઈશ આપી છે, સુજીતભાઈ, બ્રુગેશ કુમારે, અમારા બટુભાઈ, દત્તુભાઈ ને આ વિઠ્ઠલ બિલ્ડિંગ વાળા કે એકાદો દુહો તો હોવો જ જોઈએ. કિશોરભાઈ બધા આ દુહો એકાદો ઠપકારી દઉં છું. મુકેશ કુમાર, ઈલાબેન, સુરજભાઈ અને અવનીબેન આવતીકાલે પ્રભુતાના પગ માંડવાના છે. અહીંયાથી એક દુહો ગવાણો છે આનંદનો. પણ મોજ આવે, તમારો પડકારો આપો તો મને મજા આવશે. થોડી ઇકો આમાં આપજો રિબબને. અહીંથી એક લોક દુહો આપણા કાઠિયાવાડી, બે દુહાન, બે છંદ ગાઈ અને પાછો હાસ્યની વાત ઉપર આવીશ. પણ મોજ આવે તો પડકારો આપજો. પણ કેવા આપણા દુહા છે, કારણ કે દુહા છંદ એ રિધમ સાથે ગવાય, પણ આપણે પાછળ તો માણવાનું છે, પણ વગર રિધમે. પણ આપના તાલીનો તાલ ને પડકારો છે એટલે એક બે દુહાની રજૂઆત કરું છું કે મારા ને તમારા લોક દુહા કેવા હોય. પણ આજ પ્રસંગ અમીન પરિવારને આંગણે ચીણજીવી સૂરજ અને અવની પરણવાના હોય આવતીકાલે, તો આનંદ કેવો છે સાહેબ. આપણો દુહો શું કે છે? પણ અમારા આજ્યાનો आज आनंद, आज उछरांग ने आज सलूनो इसमें पण सखी सखी हमारा आमीन परिवार ने आंगने आया कंचन वर्षे में पण मारी सोरा સોરઠ ધરા જગ જૂની અનગઢ જૂનો ગિરનાર પણ એ નહાવો હવજડા હેંજળ પીએ એ નાના મોળા નરને ડુંગરથી ડળતી ને ઘાટ ઉતરતી ને ચડતી પડતી આથળતી. તાલીનો તાલ બધાનો. ડુંગરથી ડળતી ને ઘાટી ઉતરતી ને ચડતી પડતી આથળતી, આવા ઉછળતી દરન ડરતી, હરતી ફરતી મધ જરતી, કિલકારા કરતી ડગલા ભરતી ને જાય ગરજતી જોરાડી, હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી જી, નદી રૂપાળી નખરાળી. જોગન જટાળા ભૂરી લટાળા
ચાલ ચટાળા ચરચાળા ડણકે ડાઢાળા સિંહણ પાળા 10 હતાળા દૈતાળા મોટામાં થાળા ગ્રજ વેંગાળા હિરણિયાળી હુંકારી એવા રંગવદૂત મહારાજને પણ પ્રાર્થના કરીએ કે જ્યારે પ્રભુતામાં પગલા માંડવાના છે ચીણજીવી સૂરજ અને અવની તો માતાજી એમને આપે, પણ શું આપે? આપની તાલીનો તાલ મને આપજો. આ છંદમાં આપણા બધા વતી પ્રાર્થના કરીએ, પણ કેવી? કેરી ધી દે સીધી દે અષ્ટનવની ધી દે વંશમાં વૃદ્ધિ દે બાગબાની रिधि दे सीधी दे अष्टनव निधि दे वंशમાં વૃદ્ધિ દે બાગબાની અવર દઈમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની એના દુઃખ દૂર કર સુખ ભરપૂર કર આસ પૂર્ણ કર દાસ જાની આવા સજન સોહિત દે કુટુંબમાં પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની જંગમાં જીત દે માં ભવાની જંગમાં જીત દે માં ભવાની જંગમાં જીત દે માં ભવાની. આ કઈક આપણા દુહાને છંદ છે, કેમ કે આ જે ગાયું ને એ બહુ હાઈ સ્કેલ કહેવાય, વગર સુર. કેમ કે ગાયકીનો અભ્યાસ હોય એને ખ્યાલ હોય. એક જ વાર હા ઇંગ્લિશની ફરમાઈશ. આ ઇંગ્લિશમાં દુહો ખાસ સુરજભાઈ અને અવનીબેનને રુદ્ર માટે ખાસ ઇંગ્લિશમાં દુહો આજની પેઢી માટે. ફ્રોમ માય માઉથ આઈ સ્પીક મધર, ફ્રોમ માય માઉથ આઈ સ્પીક મધર, આઈ રિયલી રિમેમ્બર માય ચાઇલ્ડહુડ, બટ ઓલ બિગ અચીવમેન્ટ ઓફ માય રિચનેસ આઈ ફીલ બિટર કાગડા. મોઢે બોલું હું માં, મને હાચે નાનપણ હાંભરે, મોટપની મજા મને કડવી લાગે કાગડા સાહેબ. આ ઇંગ્લિશના દુહા. પણ હમણાં ઈલાબેન મુકેશ કુમાર એક જગ્યાએ કાર્યક્રમ રુદ્ર એમાં સુરજભાઈ મેં ગીતો ગાયા, પણ એમાં ફોરેનરે આવેલા અને એનઆરઆઈ બધા મને કે ચેલેન્જ આપી. મને કે કેન યુ સિંગ વન લાઇન ઓફ ગરબા ઇન ઇંગ્લિશ? વી કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ફોક લેંગ્વેજ. મેં કીધું આપણને કીધું છે હવે ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે થઈને મેં કીધું યસ વાય નોટ, આઈ વિલ સિંગ વન લાઇન ઓફ ગરબા ઇન ઇંગ્લિશ. લિસન કેરફુલી, વેન ધ નવરાત્રી ફેસ્ટિવલ કમ વી પ્રે ટુ ગોડેસ એન્ડ વી પ્લે ગરબા, બટ હાઉ ઇઝ ધ ફોક કલ્ચર ઓફ આર ગુજરાત એન્ડ in Navratri festival we sing the garba, but I will sing one line of garba in English only for you. Listen carefully, how is the garba of our Gujarat? એ ઇંગ્લિશમાં ગરબો સંભળાયો એક કડી, એમાંય તમારો તાલીનો તાલ આપો તો મને મજા આવશે. કેવી રીતે ગાયો સાંભળજો તાલ સાથે. ગોલ્ડન ગરબો ઓન હેડ અંબે માં, walking slowly slowly, golden garbo on head yambe ma, walking slowly slowly, walking slowly, walking slowly, walking slowly slowly, સોનાનો ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે, ગોલ્ડન ગરબો ઓન હેડ અંબે માં, વોકિંગ સ્લોલી સ્લોલી. આ હાસ્યની પેરોડી આઈટમ કહેવાય. હવે એક જગ્યાએ કાર્યક્રમ ઓલા દાદા આવ્યા, મને કે દુહાછન ગાવ છો બહુ મજા આવે છે, પણ એક પિક્ચરનો દુહો ગાવ. મેં કીધું પિક્ચરના દુહા નથી ગાતા. મને કે નહીં ઠપકારો. મેં કીધું કયું પિક્ચર? મને કે ઓલા સિનિયર સિટીઝન ની મજા આવી જાય એટલે એક ગીત આપું. મેં કીધું કયું ગીત દાદા? મને કે ચંદન સા બદન. હા ઓલું જૂનું ગીત નથી, ચંદન સા બદન. મને કે એક દુહામાં ગાવ, દુહો ગાવાનો. હવે ચંદન સા બદનના ગીતના શબ્દો મગજમાં બેહાડી અને દુહો ઠપકાર્યો સાહેબ. પણ કેવી રીતે? કે ચંદન સા બદન અને ચાન ચલ ચિતવાન, પણ ધીરે સે તેરા મુસ્કાના, એ મુझे दोष ना देना जगवालो.
મને કે મજા આવી ગઈ. મને કે હવે છંદમાં ગાઓ આની આ કડી. હવે છંદમાં ઠપકાર્યું આની આ કડી. કેવી રીતે? चंदन सब दंचन चल चितवन धीरे से तेरा ये मुस्काना, चंदन सब दंचन चल चितवन धीरे से तेरा ये मुस्काना, मुझे दोष न देना जगवालो, हो जाऊं ये घर में दीवाना, हो जाऊं ये घर में दीवाना, हो जाऊं ये घर में दीवाना. मन के मजा આવી ગઈ. मन के છેલ્લે આરતીમાં તો ગાવું જ જોશે. હવે આની આ કડી આરતીમાં ઠપકાઈ. કઈ રીતે? चंदन सा बदन चन चल चितवन धीरे से तेरा मुस्काना, धीरे से तेरा मुस्काना, दोष ना देना जग वालो, हो जाओ अगर मैं दीवाना. बोलो नूतन देवी की जय. ત્યાં ગામડા ગામના માળી આવ્યા. મન કે બટા મુન્ની બદનામ હુઈ ગાવું જ જોશે, પણ લગ્ન ગીતના ઢાળમાં હોવું જોઈએ. હવે મેં ઠબકારી મુન્ની બદનામ હુઈ એક કડી. સુરજભાઈ અવનીબેન લગ્ન ગીતના ઢાળમાં બેનો તમે કેજો આ આપણું લગ્ન ગીત ગયું છે ગુજરાતનું. ઠબકાર્યું. કેવી રીતે? मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, उसके गाल गुलाबी नैन शराबी चाल नवाबी. क्यों गीत છે બેનો કહી શકે? કંકુ છાટી કંકોતરી મોકલો, એમાં લખિયા કઈ બેની બાના નામ, માણેક સ્તંભરો પિયો મુન્ની. પણ આ ગીતોની મજા નથી, કારણ કે 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, પણ એના લખણ ન બદલે લાખા. ભાષા ક્યારે બોલવી, કયા સમયે બોલવી, એની મજા જ. પણ છેલ્લી એક બે વાત કહી અને આગળના દોર તરફ જાશું ત્યારે સમય સાથે ચાલીએ. હમણાં અમારે ગામડામાં ભેંસ જીઓનું સિમ કાર્ડ ખાઈ ગઈ. અનલિમિટેડ દૂધ આપે છે. વાહ તમારી સમજણ. હમણાં એક જણો ડોક્ટરની ક્લિનિકમાં ગયો, જોર જોરથી બોલવા માંડ્યો કે ક્યાં છે ડોક્ટરની મા બેન. મેં કીધું એ સભ્યતાથી બોલ, બીજા બેઠા છે. કે ક્યાં છે ડોક્ટરની મા બેન. મેં કીધું આખું બોલ, ડોક્ટરની મા બેન ક્યાં છે? મને કે કહું છું પણ ભેગું તો થાવું જોઈને યાર. હવે આવા એક જણાને પગે કૂતરું કર્યું. મેં કીધું પગે કૂતરું કર્યું તો હર્ડ કરાય. મને કે અમને નહીં ખબર પડતી હોય. મેં કીધું હર્ડ કરાય. મને કે હા 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 હર્ડ કર્યું ત્યાં તો ફૂટી ગયું. મને કે પછી ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે વગર સોયના 14 ઇન્જેક્શન આપ્યા. મેં કીધું વગર સોયના 14 ઇન્જેક્શન? મને કે હા કૂતરું બોખું હતું. સ્ત્રીનો અવાજ કોમળ હોય છે સાહેબ. જેટલા પુરુષો બેઠા છો મારી બાજુ તો તાલી પાડજો. સ્ત્રીનો અવાજ કોમળ હોય. તમે જો આપણી મુંબઈની લોકલ ટ્રેનમાં ઓલી બેન બોલે, કેવું બોલે મસ્ત. પુડીન સ્ટેશન બોલવલી, નેક્સ્ટ સ્ટેશન બોલવલી, અગલા સ્ટેશન બોલવલી. પછી પ્લેનમાં આપણે જાય, પ્લેન લેન્ડ થવાનું હોય ત્યારે અંદર સારી સારી દીકરીઓ બોલે. એર હોસ્ટેસ કીધું ને, કેવું બોલે? પ્લીઝ tie your belt, the plane is laying down, please be seated. એવું મીઠું બોલે આપણને ડાયાબિટીસ થઈ જાય. આવો કોક દીક અમારા રાજકોટના બસ સ્ટેન્ડમાં
રાજકોટ મોરબી 2 નંબરથી ઉપડવાની તૈયારીમાં અમદાવાદ બરોડા આવશે તો ઉપડશે. આ પુરુષોનો અવાજ. આપણે મુંબઈ થી ટ્રેનમાં આવીએ, મુંબઈ થી એટલે વલસાડ આવે, વાપી આવે. એમાં વલસાડ આવ્યું ને ચીકુવાડી ચડી કે લ્યો કોઈ ચીકુ, લ્યો કોઈ ચીકુ. આ બાજુ કેડા વાળો કે લ્યો કોઈ કેડા. હા, ચીકુ વાળી નો મગજ ગયો, હે કેડા વાળા તું મારા ચારા પાડસ. કેડા વાળો કે હે ચીકુ વાળી તું મારા ચારા પાડસ. બે પોલીસ પાસે આવ્યા. ચીકુ વાળી કે પોલીસ સાહેબ આ કેડા વાળો મારા ચારા પાડે. કેડા વાળો કે ના પોલીસ સાહેબ આ ચીકુ વાળી મારા ચારા પાડે. પોલીસ કે તમે બે મારા ચારા પાડો છો, જેલમાં પૂરી દે. પણ કહેવાનો મારો સૂર એ છે કે જીભ તોતડી હોય ને, જીભ તોતડી હોય તો પરિવાર સ્વીકારી લેશે, પણ જીભ તોછડી હોય તો પરિવાર ક્યારેય નહીં સ્વીકારે. એ મોટી વાત છે સાહેબ. ત્યારે ઘણી બધી વાતોનો દોર કરવો છે, સમય સાથે ચાલીએ. ત્યારે આવો ફરીવાર બીજા દોરમાં આપણે સાંભળીએ આપની જોરદાર તાળી સાથે ગોપાલભાઈ બારોટને, આપની જોરદાર તાળી સાથે. આમાં ઘણા કીધું હોય માસ્તરને, ખાનગીમાં તો કહેતા જ હોય આવું એ ચૂંટ્યો. આમ ઉપર જોઈને જ લખાવતા. આમ મેં એક દી કીધું, મેં કહું સાહેબ નીચું તો જો. તમારી સામે દલીલ કરી, બોલો. મને કે અમે એવા કયા કામ કર્યા છે તો નીચું જોઈએ? મેં કહ્યું સાહેબ આમાં કામનું ન હોય, નીચે નજર કરો, નજરથી નજર મળે તો મજા આવે. હા, અમે બંને, હું અને ભાગીશ તમારી સામે બેસીને બોલી છીએ, તમને મજા આવે, તમે હસો. હમણાં ભીતકોર મોઢું રાખીને બોલતા હોય તો ન તમને મજા આવે, ન અમને મજા આવે. સમજણ તો ત્યાં છે સન્મુખમાં. મેં કીધું નીચું જોઈને લખાવો. મને કે આમ જ લખાશે. મેં કહ્યું લખો મરો. તો પાટિયામાં એક વાક્ય લખ્યું, લીંબડી ગામે ગાડી મળી. મને કે વાંચ. મેં કીધું લીંબડી ગામે ગાડી મળી. મને કે એમ નહીં, અવળેથી વાત. મેં કીધું સાહેબ અવળું વાંચો, હવળું વાંચો, આડું વાંચો, ઊભું વાંચો, ગમે એ તરફથી વાંચો, આ વાક્યનો ઉચ્ચાર એક જ થાય, લીંબડી ગામે ગાડી મળી. તમને પણ ખબર હશે, આ પ્રસિદ્ધ વાક્ય છે, જાણો છો ને બધા. મને કે આવું બીજું વાક્ય તને આવડે? મેં કીધું આવડે. મને કે લખાવો. મેં કીધું લખો, પાટડી ગામે ગાડી ટપ્પા. તમારી હથેળીમાં લખો, ગમે એ બાજુથી વાંચો, એક જ થાય. મને કે બીજું આવડે? મેં કહું આવડે. જા માણકા કાણમાં જા. મને કે હજી આવડે? મેં કહું આવડે. જો પસા સાપ જો. મને કે હજી આવડે? મેં કહું હવે આવડે, પણ તમે મારો નહીં તો કહું. મને કે નહીં મારું. મેં કીધું જો ચુનિયા નીચું જો. બસ પછી અહીંયા નો હાલ્યો ભાઈ. નો ભણી હકાનું થાય. તમે ભણાવજો તમારી દીકરીઓને ખાસ. જો કે તમે તો ફોરેનમાં રહેવા વાળા છો એટલે ભણાવતા જો, પણ ગામડામાં હું બોલું છું કે તમારી દીકરીઓને ખાસ ભણાવજો. દીકરી ભણેલી હશે ને સાહેબ, એક કહેવત છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે. આ તો 1000 વર્ષ જૂની કહેવત છે સાહેબ. 1000 વર્ષ પહેલાની માં ભણેલી નહીં હોય છતાં 1000 શિક્ષકની ગરજ માં સારે, તો ભણેલી માં તો 1000 શિક્ષકની ગરજ સારે સાહેબ. એટલે દીકરી ભણેલી હોવી જોઈએ. જો કે અત્યારે દીકરીઓ બહુ ભણે છે. હા, મારી એક દીકરી છે 99% લાવે. દીકરી હો, છોકરો છે 13% લાવે છે. મેં હમણાં બોલાવ્યો, લાય તારું રિઝલ્ટ કેવી ફતેહ મારી કરી જોઉં. તો મારો બેટો લઈ આવ્યો ક્યાંકથી ચોળાઈ ગયેલું. ગણિતમાં 2, વિજ્ઞાનમાં 3, અંગ્રેજીમાં 2 મીંડા, ટોટલ 13 ગ્રાન્ટ, ટોટલ 13. મેં કીધું આટલા ઓછા માર્ક આવ્યા, 1 લાફો મારવો જોઈએ. મને કે પપ્પા મારવો જ જોઈએ. હાલો મેં મારા ટીચરનું ઘર જોયું છે. તારા સાહેબ નો વાક કહેવાય, આ તારો વાક કહેવાય, તને નાખવો જોઈએ. મને કે પપ્પા અક્ષર નતા ઉકલતા. મેં કીધું પરીક્ષામાં ક્યાં અક્ષર નતા ઉકલતા? પેપર તો છાપેલું હોય, પ્રિન્ટેડ. મને કે બાજુ વાળામાં.
મેં કહું કોકમાં ડાફોરિયા મારતો તેમ કે ને. પણ ભાઈ વાગ્યેશ નીચે હેડમાસ્ટર ની સહી હતી, પ્રિન્સિપાલ ની સહી હોય ને રિઝલ્ટમાં, એસવી ઠાકર સાહેબ મને નહીં ભણાવતા. મેં કીધું લે આ તો મારા હેડમાસ્ટર હજી જીવે હે. મને કહે પપ્પા રિઝલ્ટ જ તમારું છે. મને જૂના ટંકમાંથી જડી. મેં કહું ખબરદાર જો ખાખા ખોળા કર્યા તો આવી એન્ટિક વસ્તુ નહીં લાવવાની. તારા નબળા અભ્યાસના કારણો જાણવા મારે તારા શિક્ષક પાસે આવું છે. મને કે પપ્પા આવતા નહીં, અમારા સાહેબ એમ કહેતા હતા કે આ વારસાગત હોય. પછી તો હદ કરી એલા મેં કીધું એક તો તું નપાસ થયો છું અને બાપની સામે દલીલો કરસ. નપાસ થયો નપાસ મરદ મૂછાળો થઈને શરમ રાખ શરમ. આ બાજુવાળાની છોકરી સામે જો પહેલા નંબરે પાસ થઈ. મને કે પપ્પા એના સામે જોવામાં જ નપાસ થયો. સાહેબ દીકરીઓ બહુ ભણે છે દીકરા કરતા, અને ખરેખર દીકરી 3 કુળ તારે હાહારો પીર ને મોસાળ. સાહેબ 3 કુળ ને ઉજાડે ને એનું નામ દીકરી. આ બેઠી ને આવની આપણી દીકરી જ છે સાહેબ. 3 કુળ ઉજાડે. કોના ઘરની વહુ? તો ભાઈ અમીન પરિવારની વહુ. તરત બીજી વાત આવે કે એનું મોહાળ કેવું ઉજળું. તરત ત્રીજી વાત આવે કે એના મા બાપ કોણ સાહેબ? હે કોની દીકરી? ત્રણેય વાત દીકરી માટે લાગુ પડે સાહેબ. 3 કુળ ને ઉજાળે એનું નામ દીકરી. એક દીકરી જેના ઘરે હોય ને એના અહીંયા મહેમાન થાય. જોજો મહેમાન થાય એના ઘરે, એનું આંગણું ઉજળું હોય, એના વાસણ ઉટકેલા હોય, એનું ઘર સાફ સુથરું હોય, સુગંધ આવે ને એવું ઘર હોય. અને જેના ઘરે 2-3 લડધા હોય એના ઘરે જાય એઠા ઠામડામાં કાગડા ક્રા ક્રા કરતા હોય. બીજાની માં નવરી પડે તો વાસણ ઉઠકે ને સાહેબ. દીકરી બહુ ડાય હોય, બહુ ડાય હોય. એક ભાઈ ભાગ્યેશ દીકરી સામે બેઠી છે ને અવની, એટલે મને એક શાયરી, એક અમારો દુહો, અમારો એક ગીત યાદ આવ્યું. મને અમારો એક દુહો યાદ આવ્યો અને બધાય બોલે છે સાહેબ, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, પછી હલકી ને હેમાળે જાત, ભગવા પહેરીને ભૂતરા. અને પ્રેમ એટલે શું? 2.5 અક્ષર પ્રેમ કે પઢેશો પંડિત હોય. 2.5 અક્ષરનો શબ્દ પ્રેમ છે. ભગવાન નથી સમજી શક્યા સાહેબ, તુલસી નથી સમજી શક્યો, કબીર નથી સમજી શક્યા 2.5 અક્ષર પ્રેમનો કેવા. 2.5 અક્ષર કિયા. પણ એક નાનકડી 10 વર્ષની દીકરીએ એના બાપને એમ કીધું, પપ્પા પ્રેમના 2.5 અક્ષરની મને ખબર છે. એના બાપે કીધું કે બેટા સારા સારા સંતોને ખબર નથી અને તને ખબર છે 2.5 અક્ષર પ્રેમના કિયા? એટલે દીકરીએ કીધું કે હા. અવનીના મમ્મી પપ્પા બેઠા છે કે આવ્યા છે? આવ્યા છે ને? બેઠા હોય તો હાથ ઊંચો કરો ક્યાંકથી. વાહ બેઠા છે. 2.5 અક્ષરની મને ખબર છે. જોજો સાંભળજો દીકરી શું જવાબ આપે છે. દીકરીએ કીધું કે પપ્પા પ્રેમના 2.5 અક્ષરમાં પ અને મ 2 આવે, तो पप्पा का प पहला है और मम्मी का म दूसरा. पप्पा અને મમ્મી બંને ભેળા થાય એટલે પ્રેમ થાય. પણ બાપે કીધું બેટા 2.5 અક્ષર છે, પ અને મ 2 જ થયા, અડધો અક્ષર ક્યાં ગયો? હવે જે દીકરીએ જવાબ આપ્યો ને, ત્યાં જેટલા દીકરીઓ વાળા બેઠા હોય ને એ ધ્યાનથી સાંભળજો. એ દીકરીએ બહુ સારો જવાબ આપ્યો કે પપ્પા કા પ પહેલા है, मम्मी का म दूसरा, बीच में आधी मैं हूं जिसे ले जाए कोई तीसरा. સાહેબ આનાથી મોટો પ્રેમની ભાષા કઈ હોઈ શકે સાહેબ? આનાથી મોટો પ્રેમ કયો હોય? આ દીકરીઓ જોવો તો ખરા, બાપનું ઘર, પરિવાર, કુટુંબ, સગા વાલા બધાઈને મૂકી અને પારકા ઘરે વહી જાય અને પારકાને પોતાના તરીકા કે ને એનું નામ નારી. તમે મૂછુવાળા કોકની પાંચની તો હારે જાય અખતરો કરજો. મૂછુવાળા હા હારે જવાનો 5 વેદી હા હું લાગે લલિતા પવાર, સસરા લાગે અમરીશ પુરી. સાહેબ આ દીકરીઓ આખી જિંદગી હાર વાસના કાઢી નાખે, પારકાને પોતાના કરે ને. મારી પત્ની હારે મારે ઝઘડો થયો ને એટલે મેં કીધું તું ગાંડી હજી મારા જેવો હજી મરદ તે જોયો નહીં હોય. મને કે રાખ મોંઘો બાર મરદનો દીકરો થયા વગરનો પહેર્યો આવ્યો તેથી 100 માણસ લઈને આવ્યો તો કે નહીં 100 માણસ લઈને, અને હું તારી હારે એકલી હાલી આવી, કોણ મરદ? એટલા બેઠા એટલા બધા બેનો વિચારો, તમે વિચારો
સાહેબ મુરજો પડવા જાય તો 100 જણની જાન લઈને જાય અને દીકરી અજાણ્યા કુટુંબમાં એકલી હાલી આવે. કોણ મરદ સાહેબ? આ માતાજીનું છે, તાકાત વાળી હોય સાહેબ. બેનો ખબર છે ચા જવાનો જા. મેં એક ભાઈને કીધેલું, મેં કહું બહાર સિંહ જેવો રહેશ, ઘરે સિંહ જેવો રહેશ. મને કે ઘરે સિંહ જેવો જ રહું છું, પણ માથે દુર્ગા સવાર થઈ જાય. લગભગ આ માતાજી બધી દુર્ગા જેવી જ હોય છો. ભૂકા કાઢતા કેવી કઈક ના વસોડા કાઢી નાખ્યા દાખલા છે મારા. હા સાચું કહું છું, આમાં ખોટું એક શબ્દ ખોટો નથી સાહેબ. આ માતાજીની તાકાત. હું એક જણાના ભાગ્યે જ ગોતું છું, મળે ને તો પાડી દેવો. બોલો આવું બોલાય કોઈ દી? પણ હું જાહેરમાં કહું કે જો મળે ને તો પાડી દઉં. કોને ગોતું શીખું? એક કહેવત જેને લખીને એને ગોતું. બૈરાની બુદ્ધિ પાની, આ લખનારને ગોતું છું કેદુનો. મળે ને તો પાડી દેવો. આ બેનુની બુદ્ધિ પાનીય હોય કોઈ દી? આ માતાજીની બુદ્ધિ પાનીય હોય? અરે આપણી બુદ્ધિ પાનીય છે સાહેબ, તો પ્રમાણ આપવું જોઈએ ને. બહેનોની બુદ્ધિ પુરુષો કરતા વધારે છે, એનું 100% પ્રમાણ આપવું જોઈએ. તો હું તમને 100%નું સર્ટિફિકેટ આપું, પ્રમાણ આપું. જોજો અત્યારે કેવી કડકડતી ટાઈટ છે, ભૂકા કાઢ્યા કેવી. એમાં કડકડતી ટાઈટ હોય આવી અને તમારી આ ઓઢવાની સાલ ન મળે, ભાઈઓ સાંભળજો, અને તમારી પત્ની એમ કે આ મારો 5000 રૂપિયાનો હાડલો છે, હમણાં જ સુરત થી નવો લાવીશું, 4 વડો કરીને ઓઢી લે, ટાઈટ નહીં હોય. એ કે પુરુષ ઓઢે? ઓઢે મૂછું વાળા? તારું હાફલું ઓઢતા શું? ટાઈટ ના તૂટ હોય પણ ન ઓઢે. ઓઢતા છે હાડલા ઓઢે કોઈ? પછી આ બાયુ એ વાત ધ્યાનમાં રાખે. એ જ હાડલો જૂનો થાય ને ત્યારે ગોદડું કરીને ઓઢાડે. બોલો કોનામાં બુદ્ધિ વધારે? ઠાહીન હું તો ભારે ટાઢ હડેલો હાડલો ઓઢાડ્યો તને. તેથી નવો આપતી હતી આ હડેલો ઓઢીને હૂટો છું. અને એક રહસ્ય કહી દઉં, ગોદડામાં ગાભા તો મારો રામ જાણે કિયા નાખ્યા હોય. અંદર શું હોય આપણને શું ખબર સાહેબ? માતાજીની બુદ્ધિ છે સાહેબ, આ સ્ત્રીની બુદ્ધિ છે. એટલે નારી તું નારાયણી એમ કીધું સાહેબ. નારી તું નારાયણી. અને વેદોનો મંત્ર છે, મારો નહીં. વેદોમાં એક મંત્ર છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતાઃ. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં દેવતાઓનો વાસ છે સાહેબ. આજ આ અમારા અમીન પરિવારના આંગણે એક લક્ષ્મી જેવી દીકરી જ્યારે પ્રવેશ કરશે, ગૃહ પ્રવેશ કરશે ને, ત્યારે તમારું ઘર ઘર નહીં, ઘર મંદિર બની જાય છે સાહેબ. ગૃહિણી ગૃહમ ઉચ્યતે. ગૃહ ઘર ક્યાંથી કહેવાય? સ્ત્રીથી જ ઘર કહેવાય સાહેબ. એટલે એને ગૃહિણી. ગૃહિણી એટલા માટે છે. અને ગૃહિણી અર્થનો અર્થ છે આખું ઘર જેનું કીધું માને ઈ. આપણે જે ગૃહિણી કહી છે ને, એટલે આખું ઘર જેના કીધામાં હોય એ ગૃહિણી. ત્યારે આજ આવા સુંદર મજાના આગળ